રાજસ્થાનના ટોંક શહેરમાં આંતરરાષ્ટ્રીય કલા પર્વ ક્રેયાન્સ દ્વારા ચિત્રકલા, શિલ્પકલા સાથે સાંસ્કૃતિક કલા ત્રિવેણી સંગમમાં દેશ વિદેશના રશિયા, શ્રીલંકા, નેપાળ, સ્વીડન સાથે ભારતના 16 રાજ્યોમાંથી 500 કલાકારોમાં કલારત્ન અને લાઈવ ડેમોનેશનમાં કચ્છ ગુજરાતનું નામ ગુંજી ઉઠ્યું. શાડુરા ગામના અશોકભાઈ ડિસિજુને રાષ્ટ્રીય કલારત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યાર પછી 10 સાંતુલ્ય પુરસ્કારમાં ભરત આર જોગી, અંજાર સુલેમાન, સિરાજ સી નુગ્રા, મનોજ સોની ભુજ, વૈશાલી ભાવસાર અમદાવાદ, નવનીત રાઠોડ રાજકોટ 5 પુરસ્કાર ગુજરાતને મળ્યા અને પાર્થ મારવાડા બિડડા, દિલીપ વાઘેલા દેશલપર, જયંતિભાઈ સુથાર પ્લાસવા, લક્ષ બી ડોંગ ગાંધીધામ, જીજ્ઞા પોપટ અમદાવાદને શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા. બલરામ મહેશ્વરી સિનુગ્રા, મંથન બુચિયા ભુજ, એસડી ધવલ દાત્રાણા, સુલતાન સિરાજ, નીતિન સુથાર સુપર. તેઓ વિશેષ લાઈવ પ્રોટેક્ટ સ્કેચમાં પબ્લિક સૌએ મનમોહિત થયા હતા. વિશેષ સિદ્ધિઓથી બહુમાન થયા હતા અને બાબુ સરડોંગા ગાંધીધામ, અબ્દુલ કકલ સિનુગ્રા, પ્રેમ મકવાણા રાજકોટ, કેડી ધવલ, કુમારી આરતી સુથાર પ્લાસવા, સુભાન સિરાજે આંતરરાષ્ટ્રીય કલા પર્વ ક્રેયાન્સ ભાગ લીધો હતો. કલા પર્વના સંયોજક શ્રીમતીના શ્રી ડૉક્ટર હનુમાનસિંહ ખરેડા, પુષ્પેન્દ્ર જૈન, મહેશ ગુજ્જર, શહિસ્તાન ખાન, હરિસિંહ ભાટી, નાનજી રાઠોડ, પવન ટાંક વગેરેએ જહેમત ઉઠાવી હતી. અંજારના ચિત્રકાર નાનજી રાઠોડે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ, કચ્છ.